નમસ્કાર. રસાયણશાસ્ત્રની દુનિયા પણ ખબર છે એકદમ પાવર ગેમ જેવી છે. અહીં કેટલાક તત્વો બીજા કરતાં વધુ શક્તિશાળી હોય છે. તો ચાલો આવો આપણે થોડી જ મિનિટોમાં આ શક્તિના ખેલને સમજીએ, એટલે કે વિસ્થાપન પ્રક્રિયાને. જુઓ, આ આખા વિષયનો સાર બસ આ એક જ વાક્યમાં છે. એમ સમજો કે આ જે માસ્ટર કી છે, જેનાથી વિસ્થાપન પ્રક્રિયાનું તાળું ખુલશે. તો બસ આ વિચારને મગજમાં રાખીને આગળ વધીએ. સારું, તો આપણે આ શક્તિશાળી અને નબળા તત્વની વાત તો કરી, પણ આને વિજ્ઞાનની ભાષામાં શું કહેવાય? ચાલો એની એકદમ પાક્કી સત્તાવાર વ્યાખ્યા જોઈએ. તો અહીં જે સૌથી મહત્વનો શબ્દ છે ને, એ છે વધુ સક્રિય. એટલે કે રસાયણશાસ્ત્રમાં શક્તિનો અસલી મતલબ છે પ્રતિક્રિયાશીલતા. સિમ્પલ નિયમ છે, જે તત્વ વધુ રિએક્ટિવ એ જ જીતે છે. ચલો હવે આ થિયરીને બાજુ પર મૂકીને પ્રેક્ટિકલમાં ઉતરીએ. જોઈએ કે એક ક્લાસિક એકદમ રિયલ પ્રયોગમાં આ સિદ્ધાંત ખરેખર કેવી રીતે કામ કરે છે. કલ્પના કરું કે આપણી પાસે એક બીકર છે અને એમાં કોપર સલ્ફેટનું એકદમ ચમકદાર વાદળી રંગનું દ્રાવણ છે. હવે આપણે શું કરીશું? બસ એમાં એક સાવ સામાન્ય લોખંડની ખિલ્લી મૂકી દઈએ. શું લાગે છે, શું થશે? અને જુઓ, થોડા સમય પછી શું થાય છે. આ જે બદલાવ છે ને, એ એકદમ નરી આંખે દેખાય એવો છે. પેલો ચમકતો વાદળી રંગ ધીમે ધીમે ગાયબ થવા લાગે છે અને પેલી ખીલીનો દેખાવ પણ બિલકુલ બદલાઈ જાય છે. આ બધું જોઈને મગજમાં એક જ સવાલ આવે, ખરું ને, કે ભાઈ આવું થયું કેમ? લોખંડે કોપરને એના દ્રાવણમાંથી ધક્કો મારીને બહાર કેમ કાઢી મૂક્યું? આની પાછળ કોઈ નિયમ તો હશે જ. અને આ સવાલનો જવાબ છુપાયેલો છે તત્વોના એક પાવર રેન્કિંગમાં. હા, એક આખી યાદી છે. ચાલો જોઈએ કે આ શું છે. આને છે ને તત્વોની એક ઓફિશિયલ રેન્કિંગ લિસ્ટ સમજો. આ લિસ્ટ જ નક્કી કરે છે કે કોણ કેટલું શક્તિશાળી છે, કોણ કોને હટાવી શકે છે. અહીં જુઓ, આ લિસ્ટમાં બધું સ્પષ્ટ થઈ જાય છે. જો આપણે ધ્યાનથી જોઈએ તો લોખંડ આ રેન્કિંગમાં કોપર કરતાં ઘણું ઉપર છે. એટલે કે લોખંડ વધુ શક્તિશાળી છે. અને બસ આ જ એ સોનેરી નિયમ છે. કોઈ પણ તત્વ બીજા તત્વને એના સંયોજનમાંથી ત્યારે જ હટાવી શકે જો એ સક્રિયતા શ્રેણીમાં એનાથી ઉપર હોય. આ એક નિયમ જાણી લો એટલે તમે આગાહી કરી શકો કે પ્રક્રિયા થશે કે નહીં. સારું, તો નિયમ તો સમજાઈ ગયો. હવે ચાલો એક કામ કરીએ, આખી બાજી પલટાવી દઈએ અને જોઈએ કે આપણી સમજ કેટલી પાક્કી છે. જવાબ છે બિલકુલ નહીં. પ્રક્રિયા થશે જ નહીં. કેમ? કારણ કે હવે બાજી ઉલટી છે. કોપર લોખંડ કરતાં ઓછું સક્રિય છે. અને જેમ આપણે વાત કરી, નબળું તત્વ ક્યારે મજબૂત તત્વને હટાવી શકે નહીં. ઓકે, તો હવે આપણને મૂળભૂત સિદ્ધાંતો બરાબર સમજાઈ ગયો છે. હવે એ જોઈએ કે આ વિસ્થાપન પ્રક્રિયા મુખ્યત્વે કઈ બે રીતે જોવા મળે છે. જુઓ, અહીં બે પ્રકાર છે. ડાબી બાજુ છે એકલ વિસ્થાપન, જે આપણે હમણાં જ લોખંડ અને કોપરના ઉદાહરણમાં જોયું. એક શક્તિશાળી તત્વ આવે છે અને બીજાને તેની જગ્યાથી હટાવી દે છે. પણ જમણી બાજુ જુઓ, એ છે દ્વિવિસ્થાપન. આ થોડું વધારે રસપ્રદ છે. અહીં બે સંયોજનો આવે છે અને તેઓ અરસપરસ પોતાના આયનોની એટલે કે પાર્ટનર્સની અદલાબદલી કરે છે. આ તો જાણે કે કેમિકલ ડાન્સ પાર્ટી જેવું છે, જ્યાં દરેક જણ નવા પાર્ટનર સાથે જોડી બનાવે છે. તો આટલી બધી ચર્ચા પછી આમાંથી આપણે શું યાદ રાખવાનું છે? આનો મુખ્ય સાર શું છે? ટૂંકમાં કહીએ તો આખી વાતનો સાર 3 મુદ્દામાં છે. પહેલું, સક્રિયતા જ કિંગ છે. બીજું, જે વધુ સક્રિય એ જ જીતશે. અને ત્રીજું, કોણ જીતશે એ જાણવા માટે આપણી પાસે નિયમ પુસ્તક છે, સક્રિયતા શ્રેણી. બસ આટલું જાણી લો, પછી તો પ્રયોગ કર્યા વગર પણ કહી શકાય કે પરિણામ શું આવશે. તો આપણે એ તો જોયું કે એકલ વિસ્થાપનમાં તો શક્તિનો નિયમ ચાલે છે, પણ પેલી કેમિકલ ડાન્સ પાર્ટી યાદ છે, એટલે કે દ્વિવિસ્થાપન. જ્યારે બે સંયોજનો સામસામે આવે ત્યારે કોણ કોની સાથે જોડી બનાવશે એ કેવી રીતે નક્કી થાય? એ નૃત્યના નિયમો શું છે? ખરેખર એ જાણવું પણ એટલું જ રસપ્રદ રહેશે.